સરકાર ખાલી ખોટી જાહેરાતો કરે છે, એના મંત્રીઓ ખાલી ફોટો સેશન કરાવીને ખેડૂતોની પરિસ્થિતિની, ખેડૂતોની જે તકલીફ છે એની મજાક ઉડાવે છે. એવા સમયે કોંગ્રેસ પાર્ટી 1 નવેમ્બર થી શરૂ કરી અને 5 નવેમ્બર સુધી ગુજરાતના તમામ તાલુકા મથકે ધરણા કરશે. પદયાત્રા કરીને રેલી સ્વરૂપે મામલતદાર ઓફિસમાં જઈ અને ખેડૂતોના દેવા માફ થાય, પાક વીમા યોજના લાગુ થાય, ખેડૂતોની જે માંગણીઓ છે, સ્પેશિયલ પેકેજની જાહેરાત સહિતની એ માંગણીઓને લઈને આવેદનપત્ર આપશે. એ જ રીતે આખા જિલ્લાના ખેડૂતો ભેગા થઈ અને 6 તારીખથી લઈને એક અઠવાડિયામાં આખા ગુજરાતમાં તમામ જિલ્લા મથકે પદયાત્રા, ધરણા અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને માંગણીઓના સમર્થનમાં ખેડૂતોની પડખે ઉભા રહેશે. આખા ગુજરાતમાં અત્યારે તકલીફ છે, પણ ખાસ વધારે જે આક્રોશ છે, જે તકલીફ છે, સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં છે. અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના લોકોનો અત્યારે જે અવાજ છે કે સરકાર તાત્કાલિક મદદ કરે, અને સરકાર જો મદદ કરવા માટે સામેથી તૈયાર નહીં થાય તો એની સામે રસ્તા પર ઉતરીને આંદોલન કરીશું. અને